અમદાવાદના પાલડીમાં મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો। મેના ગુજરી સોસાયટી પાસે હત્યા બનવાથી ચકચાર મચી જવા પામ્યો છે। પોલીસે જાણ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિની તપાસ હાથ ધરવામાં આવી છે। તો મેના ગુજરી સોસાયટી પાસે હત્યાનો બનાવ બનવાથી આજુબાજુના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામ્યો છે। સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના પાલડીનો આ સમગ્ર બનાવ છે કે જ્યાં મહિલાની હત્યા કરી દેવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો। મેના ગુજરી સોસાયટી પાસે હત્યાના બનાવથી આજુબાજુના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે। ઘટના પોલીસ પણ હાલ તો પહોંચી છે અને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના પાલડીમાં મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે, શું મામલો? જે ખાસ તો જે પ્રકારે પાલડી વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હત્યાની ઘટના અત્યારે સામે આવી છે। જે સોનલ નાયક નામની પરિણીતા છે તેની હત્યા તેના પતિ અર્જુન નાયક દ્વારા કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાલડી જે શાંતિવન પાસે મેના ગુજરી સોસાયટી આવેલી છે ત્યાં પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી અને રીસામણે પત્ની જતી રહી હતી। તેના સમાધાન માટે પતિ પત્ની બંને ત્યાં મળ્યા હતા અને દરમિયાન ફરી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પતિએ ઉશ્કેરાઈ જઈને છરીના ધાર ઝીકીને પત્નીની ભર બપોરે હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતા પાલડી પોલીસ અને ઝોન 7 એલસીબીની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સોશિયલની મદદથી સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી। આજે મહિલા જે છે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે અને જે આરોપી અર્જુન નાયક છે તેની ધરપકડને લઈને જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।